ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. ઘણા બધા લોકોના મનમાં એમ છે કે ભાઈ આ યુદ્ધ ઊભું રહી ગયું અથવા તો યુદ્ધ એક પ્રકારે પૂરું થઈ ગયું, પરંતુ હકીકતમાં આ યુદ્ધ છે ને ઊભું રાખવું કોઈના હાથની વાત નથી. ડોનાલ્ડ ટ્રમ્પ ધારે તો પણ નહીં, ઇઝરાયલના રાષ્ટ્રપતિ ધારે ને તો પણ નહીં, અને ઈરાનનો કોઈ પણ મોટો નેતા ધારે ને તો પણ યુદ્ધ ઊભું ન રહે, કેમ કે આ યુદ્ધ થવું ફરજિયાત છે. અગર યુદ્ધ ઊભું પણ રહી ગયું ને તો પણ ટૂંકા સમયની અંદર પાછું યુદ્ધ ચાલુ થઈ જશે, કેમ કે આ યુદ્ધ થવું ફરજિયાત છે. કેમ કે આ યુદ્ધ જેટલા પણ લોકો લડે છે ને, આ ત્રણ દેશ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન, આ ત્રણેય માટે ફરજિયાત યુદ્ધ છે. અગર આમાંથી કોઈ પણ દેશ આ યુદ્ધ હાર્યો ને તો એના માટે પૂરેપૂરી બરબાદી છે. અમેરિકા હારે તો અમેરિકા માટે, ઇઝરાયલ હારે તો ઇઝરાયલ માટે, અને ઈરાન હારે ને તો ઈરાન માટે પણ. આ યુદ્ધ જીતવું કોઈ કાળે ત્રણ દેશ માટે જરૂરી છે, અને ત્રણનું લડવું પણ ફરજિયાત છે. અને રહી વાત યુદ્ધ વિરામની, તો આ યુદ્ધ વિરામ માત્ર અમેરિકાએ કરેલું છે, ઇઝરાયલે નહીં. ઇઝરાયલ હંમેશા એક જ વાત કહે છે કે ભાઈ યુદ્ધ થઈને જ રહેશે. 101% ગણો તો પણ ભલે, અને 1001% કહો ને તો પણ ભલે, યુદ્ધ થઈને જ રહેશે. ઇઝરાયલ એમ જ કહે છે કે ભાઈ કેમ કે ઇઝરાયલ જો આ યુદ્ધ નહીં કરે ને તો આવનારા વર્ષોની અંદર ઈરાન પાછું હદથી વધારે તાકાતવર બનશે અને ઇઝરાયલને ઓલમોસ્ટ સાફ કરી નાખશે. અને આ વસ્તુ ન થાય ને એટલા માટે તે ઇઝરાયલ એમ કહે છે કે ભાઈ આ વસ્તુ ન બને ને એ પહેલાં એ માણસને સાફ કરી નાખો, મતલબ કે ઈરાનને પૂરેપૂરું બરબાદ કરી નાખો, એકદમ જમીન હાવ સાફ કરી નાખો એની. આવા પ્રકારનો ઇઝરાયલનો વિચાર છે. અને ઈરાન શું કહે છે કે ભાઈ અમને અત્યારે અમારા 10 પોઈન્ટ જે અમે આપીએ છીએ ને એના ઉપર કામ કરો, અને આ વસ્તુ તમે માની જાઓ ને તો અમે યુદ્ધ વિરામ માટે તૈયાર છીએ. અને આ 10 પોઈન્ટ જો અમેરિકા માની ગયું અત્યારે બરોબર, પરંતુ જો હકીકતમાં માની ગયું ને તો પણ અમેરિકા હારી જશે. કેમ કે અમેરિકાના લોકો અત્યારે મોસ્ટ ઓફલી એમ કહે છે કે ભાઈ પહેલાં તો ડોનાલ્ડ ટ્રમ્પ, તમે યુદ્ધમાં ગયા શું કામ, અને ગયા તો તમે બધી શરતો માનો છો શું કામ ઈરાનની. ત્યાંના લોકો અત્યારે આ પ્રશ્ન ડોનાલ્ડ ટ્રમ્પને પૂછે છે, અમેરિકાના લોકો ડોનાલ્ડ ટ્રમ્પને. તો એક પ્રકારે અમેરિકાની હાર છે. અને ઈરાનના લોકો આ વસ્તુ જીતમાં બતાવે છે કે ભાઈ ઈરાન જીતી ગયું, વિશ્વની સૌથી મોટી સુપર પાવરની સામે ઈરાન જીતી ગયું. આ રીતે ત્યાંના લોકો, ત્યાંની જનતા, ત્યાંના નેતા લોકો, ત્યાંનું ન્યૂઝ મીડિયા, કોઈ પણ કહો તમે, ઓફિશિયલ અનઓફિશિયલ ન્યૂઝ, બધા લોકો આ રીતની વાત કરે છે કે ભાઈ સુપર પાવર અમારી સામે હારી ગયું. તો આ વસ્તુ કોઈ દી શક્ય નથી ભાઈ, કે સુપર પાવર કોઈ પણ સામાન્ય દેશ સામે હારી જાય ઝટ દઈને. આ એક પ્રકારનો ટ્રેપ છે, મતલબ કે ઝાડ. સામાન્ય માણસને હારામાં હારી રીતે હલવાડી દે ને એવી એક પ્રકારની ઝાડ છે. શેર બજારમાં કામ કરતા હોય તો પણ ભલે, અને બહાર કોઈ પણ બીજા ધંધામાં હોય ને તો પણ ભલે. કોઈ પણ માણસે અત્યારે ઉતાવળમાં કામ ન કરવું. શેર બજારમાં હોય ને તો બિલકુલ નહીં, અને શેર બજારની બહાર હોય ને તો પણ 2 વાર વિચારી લેજો. કેમ કે અત્યારે અમેરિકાનો રાષ્ટ્રપતિ છે ને એક બિઝનેસમેન છે, અને બિઝનેસમેનની ધ્યાન સૌથી પહેલાં ક્યાં હોય? પૈસા ઉપર. અને પૈસા અત્યારે યુદ્ધમાં પાણીની જેમ વેડફાય છે અમેરિકાના. ઓલમોસ્ટ ખાલી 30 દિવસ યુદ્ધ ચાલ્યું ને તો પણ બિલિયન્સ ઓફ ડોલરનું નુકસાન, મતલબ કે કરોડો ડોલર ખર્ચી નાખ્યા 30 દિવસની અંદર. અને બિઝનેસમેનને આ વસ્તુ કોઈ દિવસ પસંદ ન આવે. ડોનાલ્ડ ટ્રમ્પ હોય તો પણ ભલે, એલોન મસ્ક હોય તો પણ ભલે, અંબાણી અદાણી હોય ને તો પણ ભલે. બિઝનેસમેનની વિચારધારા માત્ર એક જ હોય કે ભાઈ પૈસો બચાવો, અને એ પૈસો પોતાના જીવન પરિવાર ઉપર લગાડો, અને ઇન્વેસ્ટમેન્ટ કરો, ધંધો કરો, કાંઈ પણ કરો, અને એ પૈસાને ગ્રો કરો. આ રીતની વિચારધારા બિઝનેસમેનની હોય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને અત્યારે યુદ્ધ કરવા પણ માગે છે અને યુદ્ધ નથી પણ કરવું. એ માણસને પૈસા નથી ખર્ચવા, અને ઈરાનને પૂરેપૂરું બરબાદ કરવું છે. તો આ યુદ્ધ છે ને એક પ્રકારે એટલા માટે કન્ફ્યુઝનમાં છે કેમ કે બિઝનેસમેન ચલાવે છે ને એટલે. અગર હકીકતમાં પ્રાઇમ મિનિસ્ટર હોત ને કોઈ સાચો, તો પછી યુદ્ધ કાં તો થાત અને કાં તો બિલકુલ ન થાત. અત્યારે કન્ફ્યુઝનનું કારણ આ છે કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે ને બિઝનેસમેન છે, અને બિઝનેસમેનને પૈસા જાય ને એ ન ગમે, અને યુદ્ધ કરવું એના માટે જરૂરી છે. તો આ જગ્યાએ દોરી હલવાણેલી છે હકીકતમાં. જે માણસ ખાલી પોતાનું નામ યુઝ કરવાના અરબો ખરબો રૂપિયા લેતો હોય ને એ માણસ કોઈનો સગો ન થાય ભાઈ. એ માણસ હંમેશા એક પ્રકારે કેપિટલાઇઝ માઇન્ડ રહે એનું, કે ભાઈ મારું નામ પણ તમારે યુઝ કરવું છે ને તો પણ હજારો કરોડ તમારે દેવા પડશે. કેમ કે ભાઈ હું તો કિંગ છું ને ભાઈ. અને જ્ઞાની લોકોએ અત્યારે એ જ તે પ્રોટેસ્ટ કાઢ્યું કે ભાઈ કોઈ પણ અમેરિકાનો કિંગ નથી. અને આ માણસ બિઝનેસમેન જે અત્યારે ઘમંડી થયો છે, આ ડોનાલ્ડ ટ્રમ્પ, એ માણસને શું લાગે છે કે ભાઈ હું જ રાજા છું. ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે આ રીતે જ વર્તન કરે છે ને, ગમે તે દેશના પ્રેસિડેન્ટને એના ઘરમાં જઈને ઉઠાવીને પોતાના દેશમાં લઈ જાય, કેસ ચલાવે, જેલમાં નાખે. તો આનો મતલબ શું કહ્યું કે ભાઈ રાજા જેવું વર્તન કરે છે. અને અમેરિકાની જનતા એ જ કહે છે કે ભાઈ આ ડેમોક્રેસી છે, આ કોઈ પણ પ્રકારનો તાનાશાહી દેશ નથી. અત્યારે પ્રોટેસ્ટ જે અત્યારે થાય છે ને અમેરિકાની અંદર દિવસે ને દિવસે, નાની જનતા પણ આ પ્રકારે પીડિત જ છે. એને કાંઈ જલસા નથી. તો જલસા કરો, ટૂંક ટાઈમમાં આ બધું પતી જાય. કેમ કે દુઃખ એવું વસ્તુ છે કે જેટલું જલ્દી તમારી ઉપર હાવી થાય ને એટલું જ જલ્દી તમારી ઉપરથી દૂર પણ થઈ જશે. હા, આ સંસારનો નિયમ છે. જે વસ્તુ જેટલી જલ્દી તમને મળે ને એટલી જ જલ્દી દૂર થઈ જાય.
101% વાત. કોઈ પણ માણસ આ રૂલ્સ બદલી ન શકે. પૈસા હોય તો પણ ભલે, પ્રેમ હોય તો પણ ભલે, અને સંસારની કોઈ પણ વસ્તુ હોય કે જગ્યા હોય, તમને જેટલી જલ્દી તમે મેળવવાની કોશિશ કરશો ને, અગર એ વસ્તુ તમને મળી પણ ગઈ ને તો પણ તમે ઝટ દઈને એ વસ્તુ ખોઈ દેશો. 110%ની વાત. અગર ભૂલાઈ જાય તો આ વિડીયો સેવ કરી રાખજો. જિંદગીના ગમે એ સમયે તમારા આ વિડીયો યાદ આવશે. જે વસ્તુ જેટલી જલ્દી મળે એ વસ્તુ એટલી જલ્દી જ તમે ગુમાવશો. અત્યારે યુદ્ધ વિરામની વાત છે ને, તો અત્યારે બે દેશો સૌથી પહેલાં તો તૈયાર છે, બરોબર? ઈરાન અને અમેરિકા. પરંતુ આ બંને દેશો તૈયાર કઈ રીતે છે? એકની પાસે 10 પોઈન્ટ છે, બીજા પાસે 15 પોઈન્ટ છે. મતલબ કે આ જગ્યાએ પણ એ લોકો એક પ્રકારે કન્વેન્સ નથી એકબીજાની વાતોથી કે ભાઈ તમે અમારા 10 પોઈન્ટ માનો, અમે તમારા 15 પોઈન્ટ માનવી. આ રીતની વાત છે. હવે એકબીજા પોતાનો 1 પોઈન્ટ માનવા તૈયાર નથી. એ લોકોનું તમે એમ વિચારો કે ભાઈ યુદ્ધ ઊભું રહી જાય, તો આ વસ્તુ અશક્ય છે. અગર આ લોકો જો ખાલી એક પ્રકારની પોતાના નિયમોનો માનવા તૈયાર હોય ને તો યુદ્ધ ઊભું ન રહે ભાઈ. 2 મહિના, 6 મહિના, 4 મહિના ગમે ત્યારે યુદ્ધ થશે પાછું. અત્યારે ઈરાન યુદ્ધ વિરામ કરવાની વાત કરે છે ને કે ભાઈ યુદ્ધ અમે ઊભું રાખી દઈએ, અંત નથી કહેતા. ઊભું ખાલી રાખવાની શરત 10 મૂકીને એમાંથી 10 શરતોમાંથી હું તમને જે મેન શરતો છે ને એ વસ્તુ કોઈ દિવસ કોઈ દેશ ન માને ને એવી શરતો એ લોકોએ મૂકી. સૌથી પહેલાં તો કે ભાઈ લેબનાન હારે જે યુદ્ધ ચાલુ છે ને ઇઝરાયલનું, એ વસ્તુ સૌથી પહેલાં ઊભી રહી. ત્યારબાદ સ્ટ્રેટ ઓફ હાર્મોસ, આ વસ્તુ હંમેશા અમારા નિયંત્રણમાં રહે. હવે તમે વિચારો કે ભાઈ અત્યાર સુધી ઈરાન પાસે તાકાત નહોતી તોય એ દેશ કોઈનાથી માનતો નથી. હવે અત્યારે એ લોકો તાકાત પૂરેપૂરી માગે છે. હવે હું માનશે કોઈ નહીં? અમેરિકાનું નહીં, કોઈનું નહીં માને ભાઈ. રશિયાનું નહીં, ચાઇનાનું નહીં, અમેરિકાનું નહીં, કોઈનું નહીં. કોઈના હાથમાં નહીં રહે ઈરાન અગર આ નિયમો પૂરા થાય ને તો. અને આ વસ્તુ અત્યારે જે યુદ્ધ વિરામ છે ને એક પ્રકારે બરબાદીનો સંકેત છે. 15 દિવસ પછી, મહિના પછી શું થાય ને એને કોઈને કાંઈ ખબર નથી કે ભાઈ યુદ્ધ વિરામ છે એ ક્યારે તૂટી જાય. કાલે ઉઠીને પણ પાછું ચાલુ થઈ શકે. સ્ટ્રેટ ઓફ હાર્મોસમાંથી જેટલા પણ શિપ ગુજરશે ને, મતલબ કે ત્યાંથી એ રસ્તાનો જે લોકો ઉપયોગ કરશે ને એની પાસેથી $2 મિલિયન મતલબ કે $2 લાખ લેવામાં આવશે. એનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ કોની ઉપર પડ્યો? આખી દુનિયા ઉપર. જેટલા પણ લોકો ત્યાંથી ક્રૂડ ઓઇલ લાવશે ને એ રસ્તેથી, ઈરાનના રસ્તેથી, ત્યાંથી એ લોકોને ખોટે ખોટા $2 લાખ ખર્ચવા પડશે. અને એ $2 લાખ હરેક માણસ ચૂકવશે. આપણે પેટ્રોલ ડીઝલ ખરીદીએ ને ત્યારે આપણે એનો ભાવ દેવો પડશે. નરેન્દ્ર મોદી અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર પોતાની ઉપર આ વસ્તુનો ખર્ચો નહીં લે. એ જનતાની અંદર જવાનો છે. અને જનતાની અંદર એકવાર ગયો ને તો જનતા એક પ્રકારે ગુસ્સામાં આવશે અને દરેક દેશની ગવર્મેન્ટને આની અસર પહોંચશે કે ભાઈ તમારી લીધે, તમારી આ બેકોડીની રણનીતિને લીધે આખી દુનિયાની બધી જ જનતા, સામાન્ય માણસ અત્યારે સ્ટ્રગલ સર્વાઈવ કરે છે તમારી લીધે. એટલે દેશના ખૂણે ખૂણે ઘણી જગ્યાએ તમને હજી આવનારા સમયમાં જોવા મળશે કે ભાઈ પ્રોટેસ્ટ થાય છે, ગવર્મેન્ટ હેઠી પડે છે, આખા તખ્તા પલટ, મતલબ કે આખા રિઝ્યુમ આખા ચેન્જ થાય છે, સરકારો આખી બદલી જાય છે. આ વસ્તુ તમને જોવા મળશે હજી આવનારા સમયમાં. 2020માં તમને દેખાણી હતી ને, આ જ વસ્તુ તમને હજી આવનારા સમયમાં દેખાશે, 1-2 વર્ષમાં, 5 વર્ષ સુધીમાં. ત્યારબાદ ઈરાન બિલકુલ પણ સિરિયસ નથી, કેમ કે અમેરિકા અને ઇઝરાયલે ઓલરેડી ઈરાનને બેવકૂફ બનાવેલું છે. મતલબ કે વિશ્વાસ, ભરોસો તોડેલો છે ઓલરેડી અમેરિકાએ અને ઇઝરાયલે ઈરાનનું. એકવાર આની પહેલાં ડીલ કરી હતી કે ભાઈ તમે ખાલી ટેબલ ઉપર આવો, અમે વાતચીત કરીએ. વાતચીત કરવાના બાને એ લોકોએ પાછળથી ઈરાન ઉપર અટેક કરેલો છે. એટલે ઈરાનને અમેરિકા અને ઇઝરાયલ અથવા તો કોઈ પણ દેશ ઉપર ભરોસો નથી લાંબો. કેમ કે આ વખતે પણ તમે ટેબલ ઉપર બોલાવો છો, ટેબલ ઉપર બોલાવીને પાછો અટેક કરશો. આ વસ્તુ ઈરાન બખૂબી જાણે છે. એને મારે કહેવાની જરૂર નથી ભાઈ. એટલા માટે એ લોકો કાંઈ સિરિયસ નથી. આ યુદ્ધ વિરામ એક પ્રકારે ખોખલો વાદો છે. આનાથી વધારે કોઈ વેલ્યુ નથી આની. ત્યારબાદ અગર આ 15 દિવસ યુદ્ધ વિરામ રહીને તો એમ ન સમજો કે ભાઈ શાંતિ થઈ ગઈ. અમુકનું અશાંતિ વધવાની તૈયારી છે. કેમ કે કોઈ પણ દેશ યુદ્ધમાં હોય અને એને મોકો મળે ને ત્યારે એ સૌથી પહેલાં હથિયાર બાજુ દોડે કે ભાઈ શક્ય હોય એટલે હથિયાર પાસે લઈ લો, ખાવા પીવાનું હારે લઈ લો, કે ભાઈ હજી યુદ્ધમાં જવાનું થાય ને તો પણ પ્રોબ્લેમ ન આવે. તો ઈરાન પણ એની મજબૂતી બાજુ દોડશે, અમેરિકા અને ઇઝરાયલ પણ એની મજબૂતી બાજુ દોડશે. તો એવું ન વિચારો કે ભાઈ શાંતિ, હાલો સ્ટોક માર્કેટ ભાગવા માંડ્યું, કાલે સ્ટોક માર્કેટ 800 પોઈન્ટ દોડ્યું તો હજી 800-1600 પોઈન્ટ દોડશે. આ વસ્તુ ભૂલી જાઓ. 15 દિવસની અંદર તમને દેખાડી દે કે ભાઈ સ્ટોક માર્કેટ શું વસ્તુ છે નહીં. મેં તમને પહેલાં જ વાક્ય કહી દીધું, કોઈ પણ વસ્તુ જેટલી જલ્દી ઉપર જાય ને એટલી જ જલ્દી નીચે આવશે. જેટલું જલ્દી તમને મળશે એટલું જલ્દી પાછું જશે. આ 15 દિવસનો યુદ્ધ વિરામ અમેરિકાએ સમજી વિચારીને કરેલો છે. કોઈ પણ પ્રકારની ખેરાત, કોઈ પણ પ્રકારની એક પ્રકારે ફ્રીમાં કોસ્ટ નથી આપેલી કે ભાઈ જાઓ કાંઈ વાંધો નહીં, માફ કરી દીધા, 15 દિવસ પછી આપણે પાછા બાંધશું. આ વસ્તુ કરવાનું કારણ એમ કે ભાઈ ઈરાનની અંદર પ્રોટેસ્ટ થાય, લોકો જાગે અને લોકો રોડ ઉપર ઉતરે અને ઈરાનની સરકારને પછાડવાની કોશિશ કરવામાં આવે. અમેરિકાએ આ કોઈ ફ્રીમાં ગિફ્ટ નથી આપ્યું કે ભાઈ અમે યુદ્ધ વિરામ કરી દઈએ.
એ અમેરિકા સમજી વિચારીને હરેક મૂવ લે છે. એક પ્રકારે ગાંડા મૂવ છે અને એક પ્રકારે બહુ વિચારે છે, સમજી વિચારીને જ ચાલે છે. 15 દિવસ આપે ને તો કોઈ પણ દેશ યુદ્ધમાં હોય ને તો એની જનતા ઓલમોસ્ટ રોડ ઉપર આવે કે ભાઈ યુદ્ધ વિરામ કરો અથવા તો હરખી રીતે બાંધો. અને આ વસ્તુ જગ્યાએ છે ને સરકાર ઘણીવાર પલટી પણ ખાઈ જાય. ગમે એ સરકાર હોય ને તો પણ ભાંગી શકે. 15 દિવસ એટલે કાંઈ નાનો સમય ન કહેવાય ભાઈ. અમેરિકાએ સમજી વિચારીને 15 દિવસ આપ્યા. હવે એ લોકો વેટ એન્ડ વોચ કરશે. લગાતાર એક નજરે જોહે કે ભાઈ ઈરાનની અંદર ચાલે છે શું, લોકો શું બોલે છે, કયો નેતા કઈ બાજુ જાય છે, કયો નેતા કઈ બાજુ આવે છે. હરેક જગ્યાએ મુવમેન્ટ જોશે. ઈરાન શું વિચારે છે એની મેન્ટાલિટી જોવાની કોશિશ કરશે અને ત્યારબાદ અટેક કરશે જો જરૂર હશે તો. અને નહીં જરૂર હોય તો સરકાર પછાડી દે. અમેરિકાની રણનીતિ માત્ર એક જ છે, કાં તો સરકાર બદલી નાખો કાં તો દેશને બરબાદ કરો. અગર સરકાર બદલી ગઈ ને તો પણ દેશ બરબાદ જ છે, કેમ કે એની ઘણી ખરી પોલિસી ચેન્જ થઈ જશે. તમે ખાલી જસ્ટ એક્ઝામ્પલ તરીકે સમજો, અગર મોદીજીની જગ્યાએ રાહુલ ગાંધી આવ્યા તો હું એની જ રીતે દેશ ચાલશે? બિલકુલ નહીં ચાલે. અગર રાહુલ ગાંધીની જગ્યાએ કેજરીવાલ આવ્યા તો હું એ રીતે દેશ ચાલશે? નહીં ચાલે. જે માણસ સર્વોપરી છે ને એ એની ઈચ્છા અનુસાર દેશ ચલાવશે. કોઈક માણસ સારો હોય તો સારી રીતે ચલાવે, કોઈ માણસ ખરાબ હોય તો ખરાબ રીતે, કોઈ માણસ નોર્મલ હોય ને તો નોર્મલ રીતે દેશ ચાલે. તો આ રીતે આ પ્રોબ્લેમ આવશે. અમેરિકા એક જ વસ્તુ નક્કી કરીને બેઠો, કાં તો દેશને બરબાદ કરી નાખો કાં તો રિઝ્યુમ, મતલબ કે સરકારને ચેન્જ કરવાની કોશિશ કરો. ન્યાનો સરકારનો હરેક માણસ અમેરિકાના કંટ્રોલમાં હોય ને એ રીતની સરકાર બેહાડવાની કોશિશ કરશે. અને અત્યાર સુધી ઘણીવાર કરેલી પણ છે. અમેરિકા ઇઝ અ વેરી ગુડ કન્ટ્રી બટ વેરી પાવરફુલ નેશન ઇન ધ વર્લ્ડ. આ વસ્તુ ભૂલતા નહીં. ત્યારબાદ ઈરાન એમ કહે છે કે ભાઈ અમે પરમાણુ બોમ્બ બનાવીને રહીશું. અને પરમાણુ બોમ્બ જો એકવાર આવ્યો ને તો ઇઝરાયલ બિલકુલ સાફ. એક જ બોમ્બથી ઇઝરાયલને વિશ્વના નકશામાંથી બિલકુલ પૂરું કરી દે ભાઈ. એમાં કાંઈ નહીં ચાલે ભાઈ. ઈરાન ઇઝરાયલને મારવા માટે કોઈ પણ કાળે તૈયાર છે. પછી ભલે એને બરબાદ થઈ જવું પડે તો પણ ઇઝરાયલને નહીં મૂકે. કેમ? ઇઝરાયલનો ભાઈ જાની દુશ્મન છે. 50 વર્ષથી જૂની દુશ્મની છે ભાઈ. તો મરવું તો ફરજિયાત છે ભાઈ. કાં તો ઇઝરાયલ મરશે કાં તો ઈરાન મરશે, બેમાંથી એક ફાઇનલ. અગર યુદ્ધ વિરામ થઈ પણ ગયું ને તો પણ આ દેશો લગાતાર ધીમા ધીમા બાંધતા જ રહેશે. લગાતાર એકબીજાની સરકારોની અંદર એક પ્રકારે ઉધઈ નાખશે, મતલબ કે હળો બેહાડી દે. ત્યારબાદ ઈરાન એમ કહે છે કે ભાઈ અમારી ઉપર અત્યાર સુધી અમેરિકાએ જેટલા પણ સેન્કશન લગાડ્યા છે ને, મતલબ કે જેટલા પણ નિયમો કાનૂનો લગાડ્યા છે, અમેરિકાએ એની જેટલી બળ હતું ને બધું બળ ઠાલવેલું છે. એ કહે છે બળ બધું લઈ લો, સેન્કશન બધા હટાવી દો, ત્યારે અમે આ યુદ્ધ વિરામ ગણશું, ત્યારે અમે આ યુદ્ધ ઊભું રાખશું. ઈરાન આમ કહે છે. અને આ વસ્તુ થાય ને તો ઈરાન હદથી વધારે તાકાતવર થશે. અને તાકાતવર થશે ને એટલું અમેરિકા અને ઇઝરાયલની બરબાદી છે. અને આ વસ્તુ છે ને અમેરિકા અને ઇઝરાયલ સારી રીતે જાણે છે અને આ વસ્તુ થવા દેવા માટે તૈયાર નથી. ત્યારબાદ અમેરિકાએ જે અત્યારે અટેક કર્યો છે બરોબર, તો નુકસાન તો થયું હશે એકબીજા દેશને. તો ઈરાન એમ કહે છે કે ભાઈ અમારે નુકસાન સૌથી વધારે થયું. તો આ જે નુકસાન થયું છે ને એ અમેરિકાને કારણે થયું છે. ઈરાન એમ કહે છે કે ભાઈ અમેરિકા હરેક નુકસાનની ભરપાઈ કરે, ત્યારબાદ અમે યુદ્ધ વિરામ વિશે વિચારશું. બંધ કરવાની વાત નથી કરતા, વિચારવાની વાત કરે છે. હજી વિચારજો શું કહે છે ઈરાન. ત્યારબાદ છે અમેરિકાની આર્મી. જે ખાડી દેશોમાં અમેરિકાના મિલિટરી ઓફિસર છે ને એ બધાને ત્યાંથી હટાવી લ્યો. ઈરાન એમ કહે છે કે ભાઈ અહીંયા તમારો એક પણ સિવિલિયન અથવા તો કોઈ પણ પ્રકારનો નાગરિક ન હોવો જોઈએ. આર્મી વાળો પણ નહીં. સિવિલ અમેરિકા તો ભાઈ ડીપ સ્ટેટ માટે તૈયાર જ છે કે ભાઈ ખાલી સામાન્ય માણસ બનાવીને પણ આર્મી વાળાને ત્યાં મોકલી દે. તો એટલા માટે ઈરાન એમ કહે છે કે ભાઈ તમારો એક પણ માણસ અહીંયા ન હોવો જોઈએ ખાડી દેશો પાસે. અને ઈરાન ઉપર જેટલા અટેક થાય ને એટલા એ લોકો પાડોશીને મારશે. કેમ કે ઈરાન પાસે એવી કોઈ મિસાઇલ નથી કે ભાઈ અમેરિકાને ડાયરેક્ટ હિટ કરી શકે. અમેરિકા સુધી ઈરાનની કોઈ મિસાઇલ પહોંચે એમ છે નહીં. એટલા માટે ઈરાન તમે જોવો છો ને ભાઈ, યુદ્ધ ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી એણે પાડોશી દેશોને 1000 વાર માર્યા, પરંતુ અમેરિકાને એકવાર નહીં. કેમ કે એની પાસે એવું કોઈ હથિયાર જ નથી કે ભાઈ અમેરિકા સુધી એનું હથિયાર પહોંચે. એટલા માટે ઈરાન એક પ્રકારે કમજોર હોતે છે, પરંતુ કમજોરની સાથે સાથે તાકાતવર. કેમ કે પાડોશી દેશોમાં મારવું ને એ પણ એક હિંમતની વાત છે. ભવિષ્યની અંદર એની પાસે કયા કયા ખતરા આવવાના છે ને એને અંદાજો નથી ઈરાનને. કેમ કે પાડોશી ઉપર અટેક એટલે તમારી એક પ્રકારે જીવનની બરબાદી જ છે. અને પાડોશી દેશોએ કર્યું પણ એવું છે કે ભાઈ પાડોશીને મૂકીને એ લોકો અમેરિકાનો સાથ દેવા ગયા અને સાથ દીધો અને એની કિંમત ચૂકવવી પડે છે. એ કિંમત ચૂકવવી જ પડશે એમાં ભાઈ. ત્યારબાદ ઈરાન એમ કહે છે કે ભાઈ જેટલી પણ જગ્યાએ જે કાંઈ પણ જેટલી પણ જગ્યાએ જે કાંઈ પણ પ્રકારના યુદ્ધ અમારી વિરુદ્ધમાં ચાલુ છે ને એ બધા ઊભા રહી. લેબનાન વાળું હોય તો પણ ભલે, ગાઝા વાળું હોય ને તો પણ ભલે, યમન વાળું હોય તો પણ ભલે. ઇન શોર્ટ ખાડી દેશોમાં જેટલા પણ યુદ્ધ છે ને ઘણા ખરા બંધ થઈ જાય બિલકુલ. આ વસ્તુ કહે છે. આ વસ્તુ હું તમને લાગે છે ભાઈ શક્ય છે? એક બાજુ વિશ્વની સૌથી મોટી મહાશક્તિ અને એક બાજુ એકદમ નોર્મલ દેશ જેની પાસે એટલું મોટું હથિયાર પણ નથી કે ભાઈ અમેરિકા સુધી પહોંચી શકે.
તો અમેરિકાની જીત તો એકદમ સુનિશ્ચિત છે ને ભાઈ. મરી મરીને કોણ મરશે? ઇઝરાયલ. અમેરિકા તો તોય જીવતું રહે, પરંતુ ઇઝરાયલનું મરવું મતલબ કે અમેરિકાનું મરવું. ઇઝરાયલ છે ને અમેરિકાનું એક પ્રકારે સન, છોકરો છે અમેરિકાનું. ઇઝરાયલ જો મરી ગયું ને તો પણ અમેરિકાને એટલું જ દુઃખ થાય, કેમ કે ભાઈ દીકરો મરી જાય તો બાપને દુઃખ થાય જ તે ભાઈ. તો પછી ઇઝરાયલ ઇઝ અ વેરી પાવરફુલ નેશન ઇન ધ વર્લ્ડ રાધર દેન ટુ USA. અમેરિકા કરતાં પણ વધારે તાકાતવર ઇઝરાયલ થાય. કેમ કે જો ઇઝરાયલને બચાવવું છે ને તો અમેરિકાને 101% ગમે એટલું ખોટું થાય ને તો પણ ભલે અમેરિકા ઇઝરાયલને બચાવવા આવશે ને આવશે. ગમે એ માણસને મારવો પડે ને મારશે. ઇઝરાયલને કોઈ દિવસ ત્યાંથી નહીં હટવા દે. કેમ કે જો એકવાર ઇઝરાયલ ત્યાંથી સાફ થઈ ગયું, ઇઝરાયલ જો એનો અમેરિકાનો છોકરો મરી ગયો ને તો એક પ્રકારે ખાડી દેશો સેફ થઈ જાય. ત્યાંથી લોકોનો ડર નીકળી જાય, હથિયાર વેચાશે નહીં. હથિયાર નહીં વેચાય તો અમેરિકા ઓલમોસ્ટ જંગ હારી ગયું ભાઈ. કેમ કે ભાઈ લોનના હપ્તા ભરવાના છે. લોન બહુ મોટી છે, 34 થી 35 ટ્રિલિયન ડોલરની લોન છે અમેરિકા ઉપર. લોનના હપ્તા તમે હું નથી ભરવાના ભાઈ, એ લોકોને ભરવાના છે. એટલા માટે એ લોકોને ચિંતા છે કે ભાઈ યુદ્ધ તમે ચાલુ રાખો, હથિયાર લગાતાર ખરીદો તો અમારું કાંઈક લોનના હપ્તા ભરવાનું સેટલમેન્ટ થાય. અમેરિકા આ રીતે પણ વિચારે છે. 10% વિચાર આ રીતનો છે કે ભાઈ અમારી લોનના હપ્તા આ દુનિયાને જ કરવાના છે, અમે નથી કરવાના. અમે કાંઈ નવરીના નથી બેઠા ભાઈ. અમે બિઝનેસમેન છીએ. આખી દુનિયાને બતાવશું, આખી દુનિયાને હથિયાર આપશું અને પછી તમે તમારી રીતે મરો, મારો, તમારે જે કરવું એ કરો, પરંતુ હપ્તાના પૈસા આ દુનિયા જ કરીને દે એને. આ રીતની વિચારધારા અમેરિકાની અને ઘણા બધા દેશોની છે, પાવરફુલ નેશન હોય ને એની. ત્યારબાદ USA શું વિચારે છે આ યુદ્ધ વિશે? તો સૌથી પહેલાં તો ઈરાન કોઈ પણ કન્ડિશન વગર ડાયરેક્ટ ગોઠણિયાભર ઊભું રહી જાય. મતલબ કે ઈરાન ટોટલી સરેન્ડર કરી દે પોતાની જાતને કે ભાઈ કોઈ પણ પ્રકારની શરત નહીં અને અમે હાર માનીએ છીએ. આ રીતનું USA કહે છે. આ એક જ શરત USAની સૌથી મોટી શરત છે. આની સિવાય એની કોઈ શરત જ નથી ભાઈ. USAનો મતલબ એક જ છે કે ભાઈ તમે હાર માની લો, એકદમ ટોટલી હાર. એવું નહીં કે ભાઈ અત્યારે હું હાર માની લઉં, કાલે ઉઠીને પાછો હું મારી પાસે મિસાઇલ આવે તો પાછો અટેક કરું. આ વસ્તુ નહીં. ખાલી હાર એટલે હાર. કોઈ કન્ડિશન નહીં, કોઈ શરત નહીં. ખાલી અમે હારી ગયા બસ. અને હથિયાર છોડી દો અને હવામાં હાથ ઊભા કરી દો બસ. આ રીતની અમેરિકાની વાત છે. અને અગર ઈરાન અમેરિકાની આ શરત નહીં માને ને કે ભાઈ વિથઆઉટ એની કન્ડિશન યુ હેવ ટુ સ્ટોપ ધ વોર, તો આ શરત જો નહીં માને ને ઈરાન, તો પણ અમેરિકા ગમે ત્યારે એની ઉપર પરમાણુ બોમ્બ, ન્યુક્લિયર વેપન યુઝ કરશે અને અમેરિકા ઈરાનના મોસ્ટ ઓફલી લોકોને લાંબી નીંદર આપી દે આરામથી. આ વસ્તુ કરવામાં અમેરિકા 1 મિનિટ પણ વિચાર નહીં કરે. અને આ વસ્તુનો નિર્ણય માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ નો લે. ત્યાંના મોસ્ટ ઓફલી ઘણા બધા નેતાઓની ઈચ્છા હોય, પરમિશન હોય ને ત્યારે જ તે પરમાણુ બોમ્બ તમે કોઈ પણ દેશ ઉપર લગાડી શકો. બાકી એવું નથી કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા અનુસાર ગમે ત્યારે બોમ્બ નાખી દે, એવું નથી ભાઈ. અમેરિકાના જેટલા પણ મોટા નેતાઓ છે ને એની પણ પરમિશન ઘણી ખરી લેવી પડે. ડાયરેક્ટ તમે કાંઈ પણ મન ફાવે કરી ન શકો ભાઈ. પ્રેસિડેન્ટ છો તો પ્રેસિડેન્ટ જ છો. ત્યારબાદ છે ઇઝરાયલની વાત. ઇઝરાયલ આ યુદ્ધ વિશે શું વિચારે છે? તો યુદ્ધ વિરામની કોઈ વાત જ નથી. યુદ્ધ વિરામનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. યુદ્ધ વિરામની કોઈ વેલ્યુ નથી ભાઈ ઇઝરાયલ માટે. અગર એકવાર યુદ્ધ વિરામ થઈ પણ ગયો ને તો પણ ઇઝરાયલનું મરવું એકદમ સુનિશ્ચિત થઈ જશે. એટલા માટે ઇઝરાયલ કોઈ દિવસ યુદ્ધ વિરામ માટે માનશે નહીં, કોઈ દિવસ નહીં. ઈરાનને મારી નાખો ત્યારબાદ આપણે યુદ્ધ વિરામ વિશે વાત કરશું. યુદ્ધ વિરામ તોય નથી કહેતું, યુદ્ધ વિરામ વિશે વાત કરશું. ઈરાન એકદમ સાફ થઈ જાય ને પછી. ત્યારબાદ તો ભાઈ પાકિસ્તાન હજી ઊભું જ છે. પાકિસ્તાનને હજી આવનારા 10-20 વર્ષની અંદર ઇઝરાયલ અને પાકિસ્તાન આમને સામને તમને જોવા મળશે. ઓકે, કેમ કે પાકિસ્તાને અત્યારે હજી સુધી ઇઝરાયલને કોઈ પણ પ્રકારનો દેશ જાહેર નથી કર્યો. ઇઝરાયલને દેશ નથી માનતું પાકિસ્તાન. અમેરિકા સાઈડની વસ્તુ છે. એ યુદ્ધ વિરામ કરે ને તો પણ કાંઈ વેલ્યુ નથી. ઇઝરાયલ તો બાદતું રહે અને ઇઝરાયલ બાદશે ત્યાં સુધી અમેરિકાને આવવું જ પડશે બચાવવા માટે. અને અમેરિકાની કાંઈ વેલ્યુ રહે નહીં. કેમ કે ઇઝરાયલ બાદશે ને તો અમેરિકાને એકવાર નહીં 1000 વાર માટે બચાવવા માટે આવવું પડશે. અને બચાવવા માટે આવશે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ યુદ્ધમાં અમેરિકા કહેવાશે. અને ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા અલ્ટરનેટ થઈ ગયા ભાઈ. આ ત્રણ તો બાંધવાના જ છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ માટે અને અત્યારે જે યુદ્ધ ચાલુ છે એના માટે જે હાઇલાઇટ્સ હોય ને કે ભાઈ બેસ્ટમાં બેસ્ટ ન્યૂઝ, મારો સમય બિલકુલ ખર્ચે નહીં અને મને ટોટલી સમજાઈ જાય ને આ રીતની વાત સમજવી હોય ને તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો લોકોને, જેથી કરીને અવેરનેસ આવે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.